ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। जिज्ञासु ज्ञानवांशेति परमहंसो द्विधामतः। ગ્રંથકાર કહે છે કે પરમહંસ સંન્યાસી છે એના પર બે પ્રકાર છે, જિજ્ઞાસુ અને જ્ઞાનવાન. પ્રાહુર્જ્ઞાનાય જિજ્ઞાસો ન્યાસમ વાજસનેન. બૃહદારણ્યક ઉપનિષદમાં જિજ્ઞાસુ છે એને માટે પણ ન્યાસ પ્રાહુ એના માટે પણ સંન્યાસનું વિધાન કરવામાં આવ્યું છે. प्रव्राजनो लोकम एतमिच्छन्तः प्रव्रजन्ते एतमेव प्रव्राजनः लोकमिच्छन्तः प्रव्रजन्ते. આ લોકની ઈચ્છા કરનારા જે જિજ્ઞાસુઓ છે એ સંન્યાસ ધારણ કરે છે. તો આ લોકની ઈચ્છા કરનારા એટલે આત્મલોકની ઈચ્છા કરનારા. લોકો હિ દ્વિવિધ હૈ. તો લોક બે પ્રકારનો છે, આત્મલોક અને અનાત્મલોક. અનાત્મલોકના વળી ત્રણ વિભાગ પાડવામાં આવ્યા: મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોક. મનુષ્યલોકની પ્રાપ્તિનું સાધન પ્રજા, પિતૃલોકની પ્રાપ્તિનું સાધન વૈદિક કર્મ
देवलोक ने प्राप्त साधन उपासना के विद्या। आत्मानमेव लोकम उपासित। उपनिषद કહે છે કે પરંતુ આત્મલોકની ઉપાસના કરવી જોઈએ। જીવનમાં આત્મરૂપી લોકની જ આરાધના કરવી જોઈએ, સાધના કરવી જોઈએ। આત્મરૂપી લોકને જીવનમાં ધ્યેય ગણવું જોઈએ અને એના જ્ઞાન માટે સર્વ પ્રયત્ન થવા જોઈએ। જીવન એને જ સમર્પિત થવું જોઈએ। તો જ આત્મા પ્રસન્ન બને, અનુકૂળ બને અને આપણા પર કૃપા કરે, અનુગ્રહ કરે, આપણને ઉપયોગી બને। સે આત્માને ઉપાસ્તે ન અસ્ય કર્મ ક્ષીયતે। એનું કર્મ ક્ષીણ થતું નથી। જેથી આત્મા પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ એ અજ્ઞાત આત્મા અજ્ઞાની પુરુષની રક્ષા કરતો નથી। અર્થાત શોક મોહ વગેરેમાંથી એનું રક્ષણ કરતો નથી। સ્વયં પૂર્ણ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ આત્માને શોકમાંથી મોહમાંથી બચાવતો નથી। એ આત્મા જયારે જ્ઞાનનો વિષય બને ત્યારે જ એની રક્ષા કરે છે અને ત્યાર પછી એ જ્ઞાન એને સર્વ એક સામટા જાણે કે સર્વ કામનાઓ પૂરી કરે છે। સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા એની સર્વ કામનાઓ એક સાથે પૂર્ણ થાય છે। સર્વફલમ મોક્ષ દદાતિ ઇત્યર્થ। અને સર્વફળ અર્થાત મોક્ષનું પ્રદાન કરે છે। તેથી બૃહદારણ્યક ઉપનિષદમાં પછી નારદ પરિવ્રાજક ઉપનિષદમાં વગેરે કહેવામાં આવ્યું। ऐत्रेय आरण्यकમાં કહેવામાં આવ્યું કિમર્થાઃ વયમ અધ્યેષ્યામહે કિમર્થાઃ વયમ યક્ષ્યામહે। તો एतद्दस्मदै तद्विद्वांस आहुः ऋषयः कावशयाः किमर्थाः वयम् अध्येष्यामहे किमर्थाः वयम् यक्ष्यामहे। कवशस्य पुत्रः कावशयाः बहवः तेषां मध्ये केचित् तदेतद्विद्वांसः पूर्वोक्त संहिता स्वरूप उपासीनाः अन्ये केचित् शास्त्रांतर प्रसिद्धम सगुण ब्रह्म परेतु ब्रह्म तत्व साक्षात्कृतवन्तः। આવા બધા જે કાવશયા કવશના પુત્રો હતા, જુદા જુદા પ્રકારની ઉપાસના કરનારા કેટલાક બ્રહ્મજ્ઞાની પણ હતા। वयम सर्वे यथोक्त उपासनेन ब्रह्मज्ञान कृतकृत्याः सन्तः। उपासना करने के ब्रह्मज्ञान कृतकृत्य छे। इतः पर किम प्रयोजन उद्देश्य હવે આપણું શું પ્રયોજન બાકી રહ્યું છે? બ્રહ્મયજ્ઞ અધ્યયનાદિકમ વા જ્યોતિષ્ઠમાદિ યાગાન વા કરિષ્યામઃ। બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું, કૃતકૃત્ય થયા, હવે શું પ્રયોજન બાકી રહ્યું? જેને ધ્યાનમાં રાખીને હવે અધ્યયન કે વેદાધ્યયન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા બધું કરવાની શું આવશ્યકતા છે? સર્વસ્યાપી પુરુષાર્થસ્ય સંપન્નત્વાत्। બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી સર્વ પુરુષાર્થ સંપન્ન થયો અને તો પછી હવે કોઈ પણ કર્મ કરવાની શું આવશ્યકતા છે? હવે કયા પ્રયોજનને ધ્યાનમાં રાખીને આપણે હવે યજ્ઞ કરવો જોઈએ, દાન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ? એટલે કે છે એટલે કિમર્થા વયમ અધ્યેષ્યામહે કિમર્થા વયમ યક્ષ્યામહે। કયા પ્રયોજનથી હવે આપણે અધ્યયન કરવું જોઈએ, કયા પ્રયોજનથી આપણે હવે યજ્ઞ કરવો જોઈએ? એટલે આ પ્રકારનું વાક્ય શું બતાવે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ કશાની જરૂર રહેતી નથી। આ વસ્તુ બધી આ બધા કર્મ છૂટી જતા હોય છે। કિમ પ્રજા કરિષ્યામઃ येषां नहायमात्मा अयं लोकः। જેમણે આત્મલોક પ્રાપ્ત કર્યો છે એમણે પ્રજા
કર્મ, ધન આ બધાથી હવે શું આવશ્યકતા છે? આ રીતે ગ્રંથકારે સમજાયું કે બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય એતમેવ પ્રવ્રાજનો લોકમિચ્છન્ત પ્રવ્રજંતિ, એ વાક્યમાં એતમ લોકમિચ્છન્ત આત્મલોકમિચ્છન્ત, આત્મલોકની ઈચ્છા કરનારા પ્રવ્રજંતિ એ સંન્યાસ ધારણ કરે છે. ટૂંકમાં આત્મલોકની ઈચ્છા જાગૃત થઈ. આત્મલોકને પ્રાપ્ત કર્યા પછી તો કંઈ કરવાનું રહેતું નથી. એ તો જાણે સ્વીકાર્ય છે જ, બધા સંમત છે. પરંતુ આત્મલોકને પ્રાપ્ત કરવાની, જાણવાની ઈચ્છા થઈ ત્યારે પણ સંન્યાસ છે. આત્માને જાણવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા જન્મી ત્યારે યજ્ઞ યાગાદીએ પોતાનું કામ પૂરું કર્યું. કારણ કે યજ્ઞ યાગાદી વગેરેનું પ્રયોજન આત્માને જાણવાની ઈચ્છા જન્માવી એ જ છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. આ બધી ચર્ચા કર્મકાંડી લોકો જોડે થાય છે. એ લોકો એમ માને છે કે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી આ બધા કર્મનો ત્યાગ થાય જ નહીં. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવા જ જોઈએ. કારણ કે એ પ્રકારનો વેદનો આદેશ છે. એટલે વેદમાં આ જે આદેશો છે એનું અર્થઘટન કેમ કરવું એના પર આ બધી ચર્ચા છે, આ બધો વિવાદ છે. વેદાંતિન લોકો એમ કે એ જે આદેશ છે એ અજ્ઞાની લોકો માટે છે, બધા માટે નથી. પેલા કે બધાને એક સરખો લાગુ પડે કે નહીં, એક લાકડે ગામ આંકવાનું ના હોય. એ બધું માત્ર અજ્ઞાની લોકો માટે છે, જ્ઞાની લોકો માટે નથી. બ્રહ્મ વિજ્ઞાન લાભાય પરમહંસ સમાહ્વય શાંતિદાંત્યાદિભિ સર્વૈ સાધનૈ સહિતો ભવેત. માટે બ્રહ્મજ્ઞાનના લાભ માટે પરમહંસ કહેવાય છે એવો સંન્યાસીએ શાંતિ, શમદમ વગેરે સમાધિ ષટક સંપત્તિથી રૂપી સાધનોથી યુક્ત બનવું જોઈએ બ્રહ્મજ્ઞાનના લાભ માટે. यह जन्मनि जन्मांतरे वा सम्यक अनुष्ठितैः वेदानुवचनादिभिः उत्पन्नया विविदिशया संपादितत्वात् अयम विविदिशा संन्यास इति अभिधीयते. આ જન્મ કે પૂર્વ જન્મમાં કે આ જન્મ અને પૂર્વ જન્મમાં કરેલા સત્કર્મ ને કારણે જે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ, એને કારણે જે વિવિધિશા જન્મી, આમ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે તીવ્ર ઈચ્છા જન્મી, એને કારણે આ સંન્યાસ લીધેલો હોવાને કારણે એને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે છે. અયમ છે વેદન હેતુ, આ સંન્યાસ છે એ વેદન હેતુ અર્થાત આ જ્ઞાનનો હેતુ છે, આ જ્ઞાનનું સાધન છે. સંન્યાસો દ્વિવિધ હૈ, આ સંન્યાસ પણ બે પ્રકારનો કયો. આ બધા વચ્ચે વચ્ચે ભેદ પડે છે પણ ધ્યાનમાં રાખવા જેવા છે. જન્મ આપાદક કામ્ય કર્માદિ ત્યાગ માત્રાત્મક, આપણને પુનર્જન્મ પ્રાપ્ત કરાવનાર કામ્ય કર્મ વગેરેનો ત્યાગ, નિષિદ્ધ કર્મ, કામ્ય કર્મ, બીજો જન્મ અપાવનાર જે કંઈ હોય એ વસ્તુનો ત્યાગ કરવા માત્ર રૂપી એને પણ સંન્યાસ કયો. અથવા તો પરિશોચ્ચારણ પૂર્વક દંડ ધારણાદિ આસ્વરૂપસ્ય, અથવા તો વિધિપૂર્વક દંડ ધારણ કરીને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો એવો વૈધ સંન્યાસ છે. એ પણ એ વિવિધિશા સંન્યાસ છે. પેલો પણ વિવિધિશા સંન્યાસ કહેવાય કે માણસ બધો વ્યવહાર છોડી દીધો, બધા જ કામ્ય કર્મ ને બધું જ છોડી દીધું. હવે ચોથા પાના પર આગળ કહે છે, તો આવો જે ત્યાગરૂપી સંન્યાસ છે એની વાત તમે ક્યાંય સાંભળી છે? તો એ કહે છે
त्यागश्च तैत्तिरीयादौ श्रूयते न कर्मणा न प्रजया धनेन त्यागे नैके अमृतत्वमानुषुः इति। त्यागश्च અને ત્યાગ રવિ સંન્યાસ તૈત્રીય એટલે કે મહાનારાયણી ઉપનિષદ એમાં શ્રુયતે શ્રુતે શ્રુત્યા પ્રતિપાદ્યતે શ્રુતિ આ પ્રકારના ત્યાગનું પ્રતિપાદન કરે છે. તૈત્રીય ઉપનિષદ કહો કે પછી મહાનારાયણ ઉપનિષદ, એને તૈત્રીય ઉપનિષદ ચોથો અધ્યાય ગણાય છે ઘણી વાર. મહાનારાયણ ઉપનિષદ તૈત્રીય ઉપનિષદનો ચોથો અધ્યાય. આપણે તૈત્રીય ઉપનિષદ 3 અધ્યાય ગણીએ: શિક્ષાવલ્લી, બ્રહ્માનંદવલ્લી અને ભૃગુવલ્લી. તો મહાનારાયણ ઉપનિષદ એને ઘણી વાર ચોથો અધ્યાય ગણાય છે, અથવા એને સ્વતંત્ર મહાનારાયણ ઉપનિષદ એમ પણ ગણાય છે. તો ન કર્મણા કર્મથી નહીં, ન પ્રજયા પ્રજાથી નહીં, ન ધને ન ધનથી નહીં, ત્યાગે ન ત્યાગથી એ કે કેટલાક મહાપુરુષે અમૃતત્વમ અમરતા આનશુ અમરતા પ્રાપ્ત કરી. કર્મ, પ્રજા અને ધન. હવે આપણે જાણીએ છીએ કર્મણા પિતૃલોક, કર્મણા પિતૃલોક, પ્રજયા મનુષ્યલોક. ધનેન, આ ધન શબ્દ છે ને, આ ધન 2 પ્રકારનું હોય છે. એક માનુષમ ધનમ કે માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. માનુષમ વિત્તમ કે માનુષમ ધનમ. મનુષ્ય ધન એટલે આપણા આ હાથી ઘોડા વગેરે આપણું ધન. દૈવમ વિત્તમ એટલે ઉપાસના. દૈવ વિત્તમથી શું પ્રાપ્ત થાય? દેવલોક. એટલે કર્મ, પ્રજા અને ધન એ પિતૃલોક, મનુષ્યલોક અને દેવલોક કે સ્વર્ગલોક ની પ્રાપ્તિના સાધન જ કહેવામાં આવ્યા. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. આ સાધનનો ત્યાગ એ દ્વારા ખરેખર તો પેલા સાધ્યનો ત્યાગ થયો. માણસને મનુષ્યલોક ના જોઈતો હોય તો જ પ્રજાનો ત્યાગ કરી શકે, એને પિતૃલોક ન જોઈતો હોય તો જ એ કર્મનો ત્યાગ કરી શકે, એને સ્વર્ગલોક ન જોઈતો હોય તો જ એ વિદ્યાનો ઉપાસનાનો ત્યાગ કરી શકે, નહીં તો ના કરી શકે. એટલે આપણને સાધ્ય જોઈતું હોય અને સાધનનો ત્યાગ કરીએ તો પછી બહુ એ તો મિથ્યાચાર કહેવાય. અંદર ઈચ્છા હોય અને ઈચ્છા પૂરી કરવાનું સાધન છોડી દઈએ તો પછી બહુ વિચિત્ર કહેવાય. એવું ક્યારેક થઈ જતું હોય છે. ઘણી વાર આપણે પોતાના મનને સમજતા ના હોઈએ કે મનની શી જરૂરિયાતો છે, અને ક્યાં તો કોઈકના પ્રભાવમાં આવી જાય ને કે બીજી કશી વસ્તુના આકર્ષણના કારણે છોડી દઈએ. એવું ઘણી વાર થતું હોય છે. પછી ખબર પડે કે આ તો આપણને વસ્તુ એની જરૂરિયાત તો છે, મનમાં આ પ્રકારની ઈચ્છાઓ તો છે, એનું સાધન છૂટી ગયું છે, એટલે જ વયભ્રષ્ટ થઈ જાય માણસ. અહીંનો પણ નહીં અને ત્યાંનો પણ નહીં. એટલે જ ભગવાન ભગવદ્ ગીતામાં છોડવા માટે બહુ કર્મને છોડવામાં બહુ જ સાવધાની રાખવાનું કહે છે. કર્મ ના છોડવું, કારણ કે હજી મનમાં કઈક ઈચ્છાઓ રહી ગઈ હોય, આ રહી ગયું હોય તો અંતઃકરણ શુદ્ધિની જરૂર હોય. પણ અહીંયા આગળ કર્મ, પ્રજા અને ધન આ 3 છોડી દીધા. અને આ ધન છે એ કર્મનું પણ સાધન છે. માનુષ વિત્ત છે એ કર્મનું સાધન છે. દૈવ વિત્ત છે ઉપાસનાનું સાધન છે. એ બતાવે છે કે આ અનાત્મલોક છોડી દીધા છે. મનમાં અનાત્મલોકની કામના નથી, એટલે અનાત્મલોકની પ્રાપ્તિના 3 સાધન છે એ છૂટી ગયા. ત્યાગ એ શું બતાવે છે? એ 3નો ત્યાગ અર્થાત આત્મલોકની કામના છે, જેને કારણે અનાત્મલોકની પ્રાપ્તિના જે 3 સાધન છે એનો ત્યાગ કરવામાં આવ્યો. માત્ર એટલે આ વસ્તુ છોડી દેવી મહત્વનું નથી. આને છોડીને કશું પકડવાનું છે, તો કશું પકડવા મળ્યા છૂટ્યું છે એવું કહેવાય. કશું પકડ્યું મળ્યા છૂટ્યું.
ઉપરનું પગથિયું પકડ્યું એટલે નીચેનું છૂટ્યું. ખાલી પેલું છૂટ્યું અને પકડ્યું પણ ના હોય તો આપણે ક્યાંય ના રહીએ. અમૃતત્વમાં શું કેટલાક મહાપુરુષે અમૃતત્વ પ્રાપ્ત કર્યું, અમરતા પ્રાપ્ત કરી, મોક્ષ પ્રાપ્ત કર્યો ત્યાગથી. આ ગ્રંથકારો એનો અર્થ કરે છે કે અહીંયા આગળ માત્ર કામ્ય કર્મનો ત્યાગ એ પ્રકારનો સંન્યાસ છે. કામ્ય કર્મના ત્યાગરૂપી સંન્યાસના અર્થમાં આ વાક્ય એનું અર્થઘટન કરવામાં આવે છે કે ત્યાગશ્ચ તૈત્રીયાદો શ્રૂયતે. અને આગળ હમણાં કહ્યું ને કે જન્માપાદક કામ્ય કર્માદિ ત્યાગ માત્રાત્મક એવો એક વિવિધિશા સંન્યાસ. ત્યાગના સમર્થનમાં આ વાક્ય કહેવામાં આવ્યું. ત્યાગ એ નહીં કે એનો અર્થ એ હતો કે આ માત્ર કર્મના ત્યાગરૂપી સંન્યાસ છે. હવે આગળ એક વાત કરે છે. અસ્મિંશ્ચ ત્યાગે સ્ત્રીઓપી અધિક્રિયન્તે. અસ્મિંશ્ચ ત્યાગે આ ત્યાગ એટલે શું? કામ્ય કર્મનો ત્યાગ. એટલે કે આ ત્યાગ એટલે વૈધ સંન્યાસ નથી જણાતો, માત્ર કામ્ય કર્મનો ત્યાગ છે. એટલે બે પ્રકારનો એમણે સંન્યાસ કહ્યો. એક સંન્યાસ એટલે વ્યવહારના ત્યાગરૂપી સંન્યાસ, અને બીજો પરીક્ષોચ્ચારણ પૂર્વક દંડ ધારણાદિ આશ્રમ રૂપ. પરીક્ષ ઉચ્ચારણ કરવું, દંડ ધારણ કરવું, એ પ્રકારે સંન્યાસ રૂપી આશ્રમ ધારણ લેવો, એ બીજા પ્રકારનો સંન્યાસ. અને કામ્ય કર્મ વગેરેનો ત્યાગ કરવો એક પ્રકારનો સંન્યાસ. અસ્મિંશ ત્યાગે આ પ્રકારના ત્યાગમાં કામ્ય કર્મ રૂપી ત્યાગ છે. કામ્ય કર્મના ત્યાગ રૂપી જે સંન્યાસ છે એવા સંન્યાસમાં સ્ત્રીઓ બી અધિક્રિયંતે, સ્ત્રીઓનો પણ અધિકાર છે. પછી જે લખે છે એ જયારે જુદા પ્રકારનું લખે છે કે એટલે હવે ચાલો આગળ વાંચીએ. ભિક્ષુકે ઇતિ અનેન સ્ત્રીણામપી પ્રાગ વિવાહાદ્વા વૈધવ્યાત ઊર્ધ્વં વા સંન્યાસે અધિકારઃ અસ્તિ ઇતિ દર્શિતમ. તેન ભિક્ષાચર્યમ મોક્ષશાસ્ત્રશ્રવણમ એકાંતે આત્મધ્યાનમ ચ તાભિઃ કર્તવ્યમ ત્રિદંડાદિકમ ચ ધાર્યમ ઇતિ મોક્ષધર્મે ચતુર્ધરી ટીકાયામ સુલભાજનક સંવાદે. હવે આ પેલા કૌંસમાં મૂકવામાં આવ્યું છે. એટલે એક પાદ નો છે કેશુચિત પુસ્તકેશુ. આટલો આ ગ્રંથ છે ને, નહીં આ ગ્રંથ નથી. અયમ છે અધિક અસંગત છે. આ ગ્રંથ અસંગત એટલા માટે છે કે ચતુર્ધરી મોક્ષ ધર્મે ચતુર્ધરી ટીકાયામ. આ ચતુર્ધરી ટીકા છે એ નીલકંઠ સ્વામીની ટીકા છે. એક નીલકંઠ નામના વિદ્વાન થઈ ગયા જેમણે સમગ્ર મહાભારત પર ટીકા લખેલી છે. આપણે એમની ભગવદ્ ગીતા પરની ટીકા જાણીએ છીએ, નીલકંઠી ટીકા. એને ચતુર્ધરી કહેવામાં આવે છે. પણ આખી મહાભારતની ટીકાનો એક ભાગ હશે જે ભગવદ્ ગીતાની ટીકાનો છે. તો એ ટીકાનો અહીંયા આગળ ઉલ્લેખ છે. વસ્તુ એવી છે ને કે નીલકંઠ તો વિદ્યારણ્ય પછી થઈ ગયા,
તો પછી એમના પછી થઈ ગયેલા નીલકંઠે જે લખ્યું હોય એનો ઉલ્લેખ વિદ્યારણ્ય કેમ કરી શકે? એટલે આ ક્ષેપક ભાગ છે એવી સ્પષ્ટ માન્યતા છે. અને તેથી આટલો આ સ્વીકારવામાં આવતું નથી. એની પછીનું વાક્ય પણ સ્વીકારવામાં આવતું નથી. એટલે એવા વિદ્વાન એવો અભિપ્રાય છે કે આ વાક્ય મૂળ ગ્રંથનું નથી. છતાં પણ ચાલો આનો ક્યાંથી આવે છે તો જો મહાભારત શાંતિ પર્વ જે મોક્ષ ધર્મ છે ને એમાં આ પ્રકારનો શ્લોક છે. અથ ધર્મ યુગે તસ્મિન યોગ ધર્મ મનુષ્ઠિતા મહીમનુચચારૈકા સુલભા નામ ભિક્ષુકી. મહાભારતમાં આ પ્રકારનું વર્ણન આવે છે. અથ ધર્મ યુગે તસ્મિન યોગ ધર્મમ અનુષ્ઠિતા મહિમ અનુચચાર એકા સુલભા નામ ભિક્ષુકી. સુલભા નામ ભિક્ષુકી. સુલભા જેનું નામ છે એવી ભિક્ષુકી. તો ભિક્ષુકા સ્ત્રીલિંગ ભિક્ષુકી. સુલભા જેનું નામ છે. ધર્મયુગે, ધર્મયુગ એટલે ધર્મ પ્રધાન યુગમાં યોગ ધર્મ અનુષ્ઠિતા, જેણે આ યોગ ધર્મ અનુષ્ઠાન કરીને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવી સુલભા નામની એક ભિક્ષુકી મહિમ અનુચચાર એણે પૃથ્વી પર વિચરણ કરતી હતી કે વિચરણ કર્યું કે વિચરણ કરતી હતી. આ પ્રકારે સુલભા નામની ભિક્ષુકી ધર્મ પ્રધાન યુગની અંદર જેણે આ યોગ ધર્મ અનુષ્ઠાન કરીને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એવી સુલભા નામની એક ભિક્ષુકી પૃથ્વી પર વિચરણ કરતી હતી. આવું વર્ણન છે. ત્યારે એના પર નીલકંઠ મહારાજે જે ટીકા લખી છે એ ટીકાનો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભિક્ષુકી ઇતિ અનેન, આ ભિક્ષુકી એ શબ્દનો પ્રયોગ મહાભારતમાં કરવામાં આવ્યો. ઇતિ અનેન, આ ભિક્ષુકી એ શબ્દને કારણે નીલકંઠ સ્વામી ત્યાં શું કહ્યું? અને સ્ત્રીણામપી અધિકાર, કારણ કે સ્ત્રીએ પણ ભિક્ષુકી એટલે ભિક્ષાચરણ કરતી હશે ને તો જ ભિક્ષુકી કહેવાય ને. પણ હવે ગૃહસ્થ સ્ત્રીથી તો ભિક્ષા લેવાય નહીં, એટલે ગૃહસ્થ નહીં હોય. એટલે કહ્યું પ્રાગ વિવાહાદવા, કે તો વિવાહ પહેલા, વૈધવ્યાત ઉર્ધ્વમ્યા, કે પછી વૈધવ્ય પછી, સંન્યાસે અધિકાર સ્થિતિ દર્શિતમ. નીલકંઠ સ્વામીએ, કે સ્વામી છે કે નહીં ખબર નહીં, નીલકંઠ મહારાજે ત્યાં બતાવ્યું કે સ્ત્રીને પણ વિવાહ પહેલા કે વૈધવ્ય પછી સંન્યાસમાં અધિકાર છે. કારણ કે આ સ્થળે ભિક્ષુકી એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એનો અર્થ શું થયો? તેને ભિક્ષાચર્યમ, ભિક્ષુકી એટલે એ ભિક્ષાચરણ કરતી હશે અથવા ભિક્ષાચરણ કરી શકાય. મોક્ષ શાસ્ત્ર શ્રવણ, મોક્ષ શાસ્ત્રનું શ્રવણ પણ કરાય, ઉપનિષદ વગેરે ગ્રંથોનું શ્રવણ થાય. એકાંતે આત્મધ્યાનમ છે તાભિ કર્તવ્યમ, એકાંતમાં આત્મધ્યાન પણ એમણે કરવું જોઈએ. ત્રિદંડાધિકમ છે ધાર્યમ, આ ત્રિદંડ, ત્રિદંડના બે ત્રણ ગાંઠ, એક દંડ, ત્રણ પાતળા દંડને દોરડા પાતળી દોરીથી એક સાથે બાંધવા, એવા ત્રણ ત્રિદંડ છે ધારણ કરવું જોઈએ. ઇતિ મોક્ષ ધર્મે ચતુર્ધરી ટીકાયામ સુલભા જનક સંવાદે, આ સુલભા અને જનક વચ્ચે સંવાદ થયો એના એ સંવાદની ટીકામાં આવું નીલકંઠ મહારાજે આ પ્રકારે બતાવ્યું. એ પર તમે કહીએ છીએ કે આ કામ્ય કર્મના ત્યાગરૂપી સંન્યાસમાં સ્ત્રીઓને પણ અધિકાર છે. સંન્યાસ તરીકે આવું બધો જ
त्रिदंडादिकम च धार्यम इति। પ્રેષોચ્ચારણ નહીં કરવાનું, ખબર નથી. પછી આગળ પણ કહે છે શારીરક ભાષ્યે વાચક નવે ઇત્યાદિ શ્રૂયતે દેવતા અધિકરણ ન્યાયેન વિધુરસ્ય અધિકાર પ્રસંગેન તૃતીય અધ્યાયે ચતુર્થ પાદે. બ્રહ્મસૂત્ર ભાષ્યમાં શંકરાચાર્ય મહારાજે વાચક નવી એ શબ્દનો પ્રયોગ કર્યો છે. રૈક્વ વાચક નવી પ્રભૃતિનામ એવં ભૂતાનામ કૌંસમાં અનાશ્રમિત્વેન વર્તમાનાનામપી બ્રહ્મવિત્વ શ્રુતિ ઉપલબ્ધે કૌંસમાં અનાશ્રમિત્વેન વર્તમાનોપી વિદ્યાયામ અધિક્રિયતે. તો ત્યાં આગળ શારીરિક ભાષ્યમાં રૈક્વ, ત્યાં છંદોગ્ય ઉપનિષદમાં રૈક્વની કથા આવે છે. એ શૂદ્ર જાતિનો હોય એવું જણાય છે. એ ગાડાએ નીચે તદ્દન ગંદી હાલતમાં રહેલો એ માણસ પણ બ્રહ્મજ્ઞાની હતો. રાજા પણ જઈને એને પ્રણામ કરે છે અને એનું શિષ્યત્વ સ્વીકારે છે. એટલે એવું માણસ પણ બ્રહ્મજ્ઞાની છે ખરો. અને અનાશ્રમિત્વેન વર્તમાનાનામ, એ કોઈ આશ્રમી નથી. એટલે કોઈ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી કશું જણાતો નથી. કે વાચક નવી, ગાર્ગી એ પણ છતાં પણ કોઈ બ્રહ્મજ્ઞાની છે. એ જ અનાશ્રમિત્વેન વર્તમાનોપી વિદ્યાયામ અધિક્રિયતે. આ બધા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં, આ બધા દ્રષ્ટાંતો પરથી લાગે છે કે જે સંન્યાસી ન હોય એ પણ બ્રહ્મજ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાન માટે અધિકારી છે એવું જણાય છે. તો દેવતા અધિકરણ ન્યાય, દેવતા અધિકરણ બાદરાયણસ્તુ આચાર્ય ભાવમ અધિકારસ્ય દેવાદિનાપી મન્યતે. બ્રહ્મ વિદ્યામાં કોને અધિકાર છે? માત્ર મનુષ્યને અધિકાર છે. તો બાદરાયણ આચાર્ય માને છે કે દેવતા વગેરે પણ અધિકાર છે. અસ્તિ શુદ્ધાયામ બ્રહ્મ વિદ્યાયામ સંભવ. શુદ્ધ બ્રહ્મ વિદ્યામાં દેવતા વગેરે પણ સંભવ છે. અર્થિત્વ સામર્થ્ય અપ્રતિષેધાદિ અપેક્ષત્વાત અધિકાર છે. તો બ્રહ્મ વિદ્યાના અધિકારો નથી કે મનુષ્ય જ માત્ર અધિકારી હોય. જ્યાં અર્થિત્વ, બ્રહ્મ વિદ્યાની ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે, સામર્થ્ય, એ માટે સાધન ચતુષ્ટ સંપત્તિ છે, તે અધિકારી છે. ન ચ ક્વચિત અસંભવયતિ એતાવતા યત્ર સંભવયતિ તત્રાપી અધિકાર અપોદ્યેત. મોટે ભાગે દેવતામાં એ પ્રકારનો સંભવ ન હોય માટે દરેક દેવતાનો આપણે બાદબાકી કરી નાખવી બરોબર નથી. તો આ દેવતા અધિકારનો ન્યાય લઈને વિધુર ની વાત કરવામાં આવી. ત્યાં આગળ આ વાચક નવી એનો ઉલ્લેખ પણ શંકરાચાર્ય મહારાજે કર્યો છે. એ પરથી વાચક નવી પણ બ્રહ્મ વિદ્યાની અધિકારી હતી અને તેથી એ પણ સંન્યાસની અધિકારી હતી એવું શંકરાચાર્ય મહારાજ સ્વીકારે છે એવું જણાય છે. એટલે કે સ્ત્રીઓનો પણ સંન્યાસનો અધિકાર છે એવું સિદ્ધ થાય છે. બોલો, મહાપુરુષો એક જગ્યાએ એક વસ્તુ લખે એ બધી કેટલી વસ્તુઓ સિદ્ધ થાય છે ને.
આગળ કહે છે અતઃ એવ મૈત્રેયી વાક્યમ આમ્નાયતે येनाहं नावृतास्याम् किमहं तेन कुर्याम् यदेव भगवान् वेद तदेव मे विब्रूहि इति। अतएव इस कारण से मैत्रेयी वाक्यम आम्नायते, मैत्री ब्राह्मण નો જે વાક્ય છે એ ઉદાહરણ રૂપે ત્યાં આપવામાં આવ્યું છે. મૈત્રીએ કોઈ વૈદ્ય સંન્યાસ લીધો નથી, મૈત્રીએ તો કર્મ ત્યાગ રૂપી સંન્યાસ લીધેલો છે. મૈત્રી બ્રાહ્મણમાં મૈત્રીની કથા છે. યાજ્ઞવલ્ક્ય એકવાર આવે જ છે આગળ, યાજ્ઞવલ્ક્ય એકવાર મૈત્રીને બોલાવવાનું કે હે મૈત્રેયી, હવે હું તો આ ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમ સ્વીકારવા તૈયાર થઈ ગયો છું, અને જે કઈ સંપત્તિ છે એ તારી અને કાત્યાયની વચ્ચે વહેંચી આપેલી છે. તમારા વચ્ચે કોઈ ઝઘડો રહેશે નહીં, કશું રહેશે નહીં, તકલીફ નહીં રહે, એ પ્રકારે વ્યવસ્થા કરીને હું જાઉં છું. તો મૈત્રેય પૂછે કે મહારાજ, આ સમગ્ર પૃથ્વી ધન ધાન્યથી ભરેલી હોય એવી જો મને પ્રાપ્ત થાય, તમે આપો છો એટલી સંપત્તિ નહીં, પરંતુ સમગ્ર પૃથ્વી ધન ધાન્યથી ભરપૂર હોય એ મને પ્રાપ્ત થાય તો હું શું અમરતા પ્રાપ્ત કરું? યાજ્ઞવલ્ક્ય કહે છે ભાઈ અમરતા પ્રાપ્ત ન થાય. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન ઇતિ, ધનથી અમૃતત્વની આશા નથી. ધનથી તમે જેવી રીતે કોઈ અનેક બધાની સગવડો ધરાવનારા લોકો જેવી રીતે રહે એવી રીતે ધનથી રહી શકાય, પણ અમરતાની આશા ના રાખી શકાય. એટલે મૈત્રી કહે આમાં યેનાહમ નાવૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. હે ભગવાન, જેનાથી મને અમરતા પ્રાપ્ત ન થાય એનો મારે શું ઉપયોગ છે? મૈત્રીએ સંપત્તિને ફગાવી દીધી કે જે આ ધન સંપત્તિથી મને અમરતા પ્રાપ્ત ન થાય એનો મને શું ઉપયોગ છે? યદેવ ભગવાન વેદ તદેવ મેં વિબ્રુહીતિ. જે ભગવાન જાણે છે, અમરતાનું સાધન જે ભગવાન જાણે છે એ મને કહો. આ મૈત્રેયે ધનનો ત્યાગ કર્યો. ધન શેનું સાધન છે? કર્મનું સાધન છે. કર્મનો ત્યાગ કર્યો. ન કર્મણા ન પ્રજયા ધનેન, આ ત્રણનો ત્યાગ કરી નાખ્યો. આ ત્યાગ રૂપી જે સંન્યાસ છે, એટલે અસ્મિન ત્યાગે સ્ત્રીઓ બી અધિક્રિયંતે. અતએવ મૈત્રેય વાક્યમ આમ્નાયતે. એટલે કામ્ય કર્મ રૂપી જે ત્યાગ છે, જે પુનર્જન્મ અપાવનારો છે, એ ત્યાગમાં સ્ત્રીઓને પણ અધિકાર છે. જે ત્યાગમાં આ મૈત્રી વાક્ય જે છે એ વાક્યને ટાંકવામાં આવે છે, કારણ કે મૈત્રી બ્રહ્મવિદ્યાને અધિકારી છે, પણ એને એવો વૈધ સંન્યાસ લીધેલો નથી, કર્મના ત્યાગ રૂપી સંન્યાસ જરૂર લીધેલો છે, કારણ કે એને ધન જે છે, સંપત્તિ છે, એ સંપત્તિનો ત્યાગ કર્યો. એ રીતે શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે મૈત્રી જયારે ધનનો ત્યાગ કરો ત્યારે એ ધનનો ત્યાગ શું સૂચવે છે? કર્મનો ત્યાગ. કારણ કે કર્મ કરવા માટે ધન જોઈએ, સાધન સામગ્રી જોઈએ, તો જ કર્મ થઈ શકે. અને તેથી એ ધનનો ત્યાગ કર્મનો ત્યાગ બતાવે છે. એટલે આ તો બહુ જ એકદમ બહાદુર નીકળી. મૈત્રી બહુ દ્રઢ અને વિવેકી તો ખરી, સાથે સાથે બહુ જ દ્રઢ અને દ્રઢતા બતાવી. બસ મને બીજું કઈ ના છે. જેવી નચિકેતાએ કહ્યું ને, તવય વાહ તવ નૃત્ય ગીતે, ભગવાન આપના વાહનો નૃત્ય ગીત આપની પાસે રાખો, મારા નહીં છે. નાન્યમ તસ્માત નચિકેતા વૃણી દે, નચિકેતાને બીજું કઈ પણ ના જોઈએ. આમ મૈત્રેય કહ્યું
ये नाहम નમૃતાસ્યામ કિમ હમ તેન કુર્યામિતિ. બસ જેનાથી મને અમૃતત્વ ના મળે એનાથી મારે શું સંબંધ છે? રસ દેવ ભગવાન વેદ તદેવ મે બ્રૂહિ. અમૃતત્વનું જે સાધન ભગવાન જાણે છે એ જ મને કહો. તો તેથી એ કર્મ ત્યાગ સંન્યાસ છે, એના માટે જરૂર બધાને અધિકાર છે. આગળ કહે છે બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થાનામ કેનચિન નિમિત્તેન સંન્યાસાશ્રમ સ્વીકારે પ્રતિબદ્ધે સતી સ્વાશ્રમ ધર્મેષુ अनुष्ठीयमानेषु अपि वेदनार्थः मानसः कर्मादित्यागः न विरुध्यते श्रुतिस्मृति इतिहासपुराणेषु लोके च तादृशाम् तत्त्वविदां बहूनाम् उपलम्भात्. બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થાનામ. સંન્યાસી નથી એવા બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય. કેનચિન નિમિત્તેન, કોઈ કારણથી સંન્યાસાશ્રમ સ્વીકારે પ્રતિબદ્ધે સતી. કોઈ કારણથી એ લોકો સંન્યાસ આશ્રમ સ્વીકાર કરી શકે એમ ના હોય, કોઈ કારણ કોઈ વચ્ચે આવતું હોય. સ્વાશ્રમ ધર્મેષ્ઠુ અનુષ્ઠીયમાનેષુ અપી. તેથી એ લોકો બ્રહ્મચારી જ રહે, ગૃહસ્થ રહે, વાનપ્રસ્થ રહે, અને તેથી પોતપોતાના આશ્રમને ઉચિત જે કર્તવ્ય કર્મ હોય એ કર્તવ્ય કર્મ કરતા હોય. સ્વાશ્રમ ધર્મેશુ અનુષ્ઠીયમાનેષુ અપી. એટલે નિત્ય નૈમિત્ય કે જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મનું આચરણ કરતા હોય. વેદનાર્થ માનસ કર્માદિ ત્યાગ ન વિરુદ્ધતે. છતાં પણ માનસિક સ્તરે તો એ લોકો ત્યાગ કરી શકે. કામ્ય કર્મનો ત્યાગ તો કરી શકે. બધા પ્રકારનો જે પોતાનું કર્તવ્ય કર્મ કરવા સિવાયનો બાકીની બધી જ વસ્તુનો ત્યાગ કરી શકે. એટલે આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવતો હોય છે કે સ્વામીજી, જ્ઞાન માટે સંન્યાસ જરૂરી છે? તો કે હા. એટલે વૈધ સંન્યાસ, ટૂંકમાં સંન્યાસ એ જીવન રીતિ એ જરૂરી છે. તો એનો ઉત્તર અહીં આપવામાં આવ્યો કે જીવન રીતિના રૂપનો સંન્યાસ કદાચ આપણે સ્વીકારીને સંજોગો આપણને કદાચ એવી અનુકૂળતા ન કરી આપે કે આપણે જીવન રીતિના રૂપનો સંન્યાસ સ્વીકારી શકીએ, એવું કદાચ સંજોગો અનુકૂળતા ન કરી આપે, તો પણ આપણે માનસિક રીતે એ પ્રકારના સંન્યાસી બની શકીએ. સંજોગો આપણને આપણું કર્તવ્ય કર્મ છોડવા ન દે તો ઓછામાં ઓછું કર્તવ્ય જે કર્મ હોય આપણે કરીએ, અને બાકી આપણે સંન્યાસી બની શકીએ. બધા પ્રકારનું બધું કામ્ય કર્મ તો છૂટી જ જાય. બધો જે વ્યવહાર કોઈ જરૂર ના હોય, કોઈ પ્રકારનો વ્યવહાર ના થાય. આ રીતે માણસ માનસિક રીતે સંન્યાસી બની શકે. વેદનાર્થ, વેદન માટે એટલે કે જ્ઞાન માટે. માનસ કર્મ આદિ ત્યાગ. કર્મ એટલે બધો જ વ્યવહાર, બધો જ ત્યાગ થઈ શકે. પોતાના ઘરને જ આશ્રમ બનાવે, એક ખૂણાની અંદર બેસાય અને ભાઈ બહુ કૂટી શકે, એ જ કૂટી બની જાય પછી. માનસ કર્માદિ ત્યાગ ન વિરુદ્ધતે. જો આટલા મોટા આચાર્ય કહે છે હવે ન વિરુદ્ધતે, તો માનસિક એટલે પેલો કર્મનો ત્યાગ તો જે મૈત્રીએ વગેરે કર્યો એ તો કર્મનો ત્યાગ કરી જ દીધો. એટલે હવે કોઈ કર્મ માટે ઉપલબ્ધ નથી. એવા ઘણા બધા દૃષ્ટાંતો છે.
જે લોકોએ સંન્યાસ ન લીધો હોય છતાં પણ કોઈ બધા વ્યવહારોને મુક્ત થઈ ગયા, કદાચ પોતાના ઘરમાં કે ક્યાંક રહેતા હોય તો પણ કોઈ પ્રકારનો વ્યવહાર ન કરતા હોય ને એ રીતે ઇફેક્ટિવલી, એટલે કે આમ જોવા જઈએ તો સંન્યાસી જ હોય, ભલે એમના વસ્ત્રો ગમે તે હોય પરંતુ આમ સંન્યાસી જ કહેવાય. ઘણા લોકો એવું પણ નથી કરી શકતા. ઘણા લોકોને ઘરમાં રહેવાની ને કદાચ અમુક વ્યવહાર કરવાની ફરજ પડતી હોય પણ એ લોકો મનથી સંન્યાસી હોય અને ઓછામાં ઓછો વ્યવહાર કરતા હોય, મનથી સંન્યાસી. છેવટે જ્ઞાન તો મનમાં થવાનું છે. અને તેથી એ માનસિક સ્થિતિ જ્યાં બધા પ્રકારની અપેક્ષાઓનો ત્યાગ છે. સંન્યાસનો અર્થ મુખ્યત્વે શું છે કે બધા પ્રકારની અપેક્ષાઓનો ત્યાગ, બધી ઈચ્છાઓનો ત્યાગ, બધી અપેક્ષાઓનો ત્યાગ, બધી માંગણીઓનો ત્યાગ. કોઈની પાસે કશું માંગવું નહીં, કોઈની પાસે કશી અપેક્ષા ન રાખવી, રાગ દ્વેષનો ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ, ઈર્ષાઓનો ત્યાગ. આ ત્યાગ તો મનમાં જ હોય છે ને છેવટે. અને તેથી એ પ્રકારનો માનસિક ત્યાગ તો મનમાં જરૂર થઈ શકે. શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણેશુ, વેદમાં, શ્રુતિમાં, ઇતિહાસમાં, પુરાણમાં અનેક દૃષ્ટાંતો છે. કેટલાય સંતો થઈ ગયા ને બધા, કેટલા ગૃહસ્થ સંતો થઈ ગયા. એ તો કઈ ઓછા સંન્યાસી ના હતા. કેટલા સંતોના દૃષ્ટાંતો છે જે એમના બહારના રૂપમાં સંન્યાસી ના હોય પરંતુ છેવટે એ પ્રકારના મહાત્માઓ ઘણા થઈ ગયા અને છે. લોકે છે તાદૃશામ તત્વવિદામ, એ પ્રકારના તત્વજ્ઞાની મહાપુરુષો બહુનામ ઉપલંભાત, એવા અનેક તત્વજ્ઞાની મહાપુરુષો આપણે પ્રાપ્ત થાય છે. એટલે અનુભવ પરથી એટલે ટૂંકમાં વિદ્યારણ્ય સ્વામી છે બહુ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ અર્થાત એ વ્યવહારનો સ્વીકાર કરનાર છે, એકદમ રૂઢિચુસ્ત નથી. પણ વ્યવહારમાં જોવે છે કે ભાઈ એવું નથી કે સંન્યાસનો વેશ લીધો એ જ માત્ર બ્રહ્મજ્ઞાની હોય. એમાં શંકરાચાર્ય મહારાજ જરા વધારે ચુસ્ત છે, પરંતુ વિદ્યારણ્ય સ્વામી એટલા ચુસ્ત જણાતા નથી. એટલે કે તાદૃશામ તત્વવિદામ બહુનામ ઉપલંભાત, એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં હોય, ગૃહસ્થાશ્રમમાં હોય, વાનપ્રસ્થાશ્રમમાં હોય અને જે લોકોએ માનસ સંન્યાસ લીધેલા હોય, ટૂંકમાં એમના મનથી સંન્યાસના ગુણ ધરાવનારા હોય, સમાધિ ષટક સંપત્તિ ધરાવનારા હોય, શમ દમ ઉપરમ ધરાવનારા હોય, શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન કરનારા હોય, તો ભગવાનના ભક્તો હોઈ શકે. એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ કે વાનપ્રસ્થ પોતાના આશ્રમના ધર્મનું પાલન કરતા કરતા પણ આ વસ્તુ હોઈ શકે. એવા અનેક દૃષ્ટાંતો આપણને ઇતિહાસમાં પુરાણમાં પ્રાપ્ત થાય છે અને આપણે દુનિયામાં પણ જોઈએ છે. એવા કેટલાય સંતો મહાપુરુષો આપણે પ્રાપ્ત થાય છે. એ સ્વીકારવું પડે આપણે. તેથી એ એને સ્વીકારીને એ માટેના કન્સેશન, એ માટે અહીંયા આગળ એ કહેવામાં આવે છે કે ન વિરુદ્ધતે, એ પ્રકારનો માનસિક કર્મ ત્યાગ છે એ પણ આને વિરોધી નથી, એને પણ સ્વીકાર્ય છે. યસ્તો દંડધારણાદિરૂપ વેદન હેતુ પરમહંસાશ્રમ સહ પૂર્વૈ આચાર્યૈ બહુધા પ્રપંચિતઃ ઇતિ અસ્માભિઃ ઉપરમ્યતે. યસ્તુ
અને જે પ્રસિદ્ધ દંડ ધારણાદ રૂપ વેદન હેતુ જ્ઞાન પ્રાપ્તિનું સાધન રૂપ જે વિવિધિશા સંન્યાસ છે પરમહંસ રૂપ દંડ ધારણ કરવો વગેરે પરમહંસાશ્રમ આશ્રમ રૂપ તો સંન્યાસ આશ્રમ રૂપ જે સંન્યાસ છે સ પૂર્વ આચાર્ય બહુધા પ્રપંચિતા એનું પૂર્વના આચાર્યોએ ખૂબ વર્ણન કરેલું છે. એની શું વિધિ હોય, એની કયા પ્રકારના આચાર હોય, એ બધાનું ખૂબ વિસ્તારથી વર્ણન થયેલું છે. ઇતિ અસ્માભિ ઉપરમ્યતા માટે અમે એના હવે વધારાના વર્ણનમાં જતા નથી. માત્ર સૈદ્ધાંતિક જે છે એ વર્ણન અમે કર્યું. શું સૈદ્ધાંતિક વર્ણન કર્યું કે જિજ્ઞાસુ છે કે વિવિધ શું છે એ પણ પરમહંસ રૂપે સંન્યાસ ધારણ કરી શકે એ સિદ્ધાંત છે. બસ પછી પરમહંસ સંન્યાસ એટલે શું ને એ બધાનું વર્ણન તમને મળી જશે બધેથી. માટે એની ચર્ચામાં લાંબી ચર્ચામાં પડતા નથી. ઇતિ અસ્માભિ ઉપરમ્યતે માટે હવે અમે અમારી વાણીને શાંત કરીએ છીએ. કે મહાત્મા આવી વાત કરે અમારી વાણીને શાંત કરીએ છીએ. અમે ઉપરમ્યતે અમે વિરામ આપીએ છીએ. અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ. બરાબર છે. ઇતિ વિવિધિશા સંન્યાસ આ પ્રકારે વિવિધિશા સંન્યાસનું પ્રકરણ પૂરું થયું. હવે વિદ્વત સંન્યાસનું પ્રકરણ શરૂ થાય છે. ચાલો આપણે પછીના ક્લાસમાં શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.